બીજી તરફ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે બે મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી। વેડજ ગામે દાંડી માર્ગ પર આવેલ મકાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો। આગ લાગવાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જ્યારે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને મકાનમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો। ત્યારે કહી શકાય કે પરિવારને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો હતો। તો એ રીતના ઘટના બની કે અહીંયા મકાન રહે છે અને અમે લોકો સામે 100 મીટર દૂર પર રહીએ છીએ। તો અહીંયા શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે। ત્યાં મારા કાકી છે, જે હાલમાં વિધવા છે, એમનો એક નાનો છોકરો છે 8 વર્ષનો। એમના કુલ રોકડ 1,10,000 રૂપિયા, બીજા કપડાં, અનાજ અને એની ઝવેરાત બધું ઘણું નુકસાન થયું છે અને હાલમાં એમની પાસે રહેવા માટે પણ જગ્યા નથી। કાંજીમામા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વેડજ ગામ સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ, જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી।